પ્રાંત કચેરી નલિયા ખાતે આજરોજ સંકલન બેઠક યોજાઈ। નાયબ કલેક્ટર શ્રી કે.જે. વાઘેલા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ હતી। આ સંકલન બેઠકમાં દરેક કચેરીના કર્મચારીઓ જોડાયા, જેમાં માનનીય શ્રી ધારાસભ્યશ્રીના સૂચન મુજબ ડેમના દરવાજા ગેટ રિપેરિંગ કરવા, આનુષંગિક બાબતોની તથા ઓવરફ્લો સબબ ગેટ સંબંધિત દરખાસ્ત સંબંધિત વિભાગને સત્વરે રજૂ રાખવા તથા તે અંગે જરૂરી આયોજન કરવા સંબંધિત અધિકારીશ્રીને જરૂરી સૂચન કરવામાં આવ્યું। કચ્છ જિલ્લામાં નવા શિક્ષક ભરતી સબબ જાગૃતતા ફેલાવવા તથા ખૂટતા ઓરડા અંગે દરખાસ્ત રજૂ રાખવા વિડીયોને માનનીય ધારાસભ્યશ્રીએ સૂચન કર્યા। ગ્રામ્ય પ્રસ્તાવના બાવળ દૂર કરવા તથા કેટલાક દૂર કર્યા તેની વિગતો રજૂ રાખવા આર.એન.બી. પંચાયતને સૂચના આપવામાં આવી। પંચાયત દ્વારા પાણીના વહેણમાં બાવળની સફાઈ હાથ ધરવા માનનીય ધારાસભ્યશ્રીએ સંબંધિતને સૂચન કર્યું। નલિયા ગામમાં આવેલ તળાવ રસ્તાની બાજુમાં આવેલ બાવળની સાફ સફાઈ હાથ ધરવા સંબંધિતને સૂચન કરાયું। નુંધાતળ રબારીવાસ વચ્ચે બાળકોને 200 મીટર હાલીને શાળાએ જવું પડે છે તે બાબતે આર.એન.બી. પંચાયતને જરૂરી આયોજન રૂટ કાર્યવાહી કરવા સૂચન કરાયું। પશુ રસીકરણ અંગે નિયમ અનુસાર કાર્યવાહી થવા સૂચન કર્યું। રજૂઆત હતી ને શું મુદ્દા હતા? અત્યારે આપણે નલિયા અબડાસા એટલે આ સંકલન મિટિંગ હતી અધિકારીને આપણે અધ્યક્ષમાં, તો મુખ્ય પ્રશ્ન અમારા જે અત્યારે રોડ સાઈડ ખાડા કે જાણી પટ્ટી એ બધી આરોગ્યનો જ્યાં જ્યાં પૂર્તિ કરી છે એના સિવાય ખાસ કરીને લાઇટ જે હજી અડચણ હોસ્પિટલ છે કે અમુક ગામડામાં જે લાઇટ બહુ ફોલ્ટ હોય છે એના કારણે ખેડૂતને બહુ તકલીફ છે, તો સૂર્ય યોજના જે આપણી છે એના માટે હજી શરૂ કરવામાં શું કામ નથી, ખાસ એના માટે એના સિવાય જે 1 થી 6 સુધી પ્રાથમિક શાળાનો ઓરડા બાકી છે તો કયા ગામમાં બાકી છે અને એની જલ્દી દરખાસ્ત મોકલે, એ પછી પંચાયતોના જે કામ અધૂરા છે એ પૂરા કરવામાં આવે। એના સિવાય આંગણવાડી જ્યાં જ્યાં કામ બાકી છે ત્યાં જગ્યા નથી તો એની પણ રજૂઆત કરવામાં આવી। એના સિવાય જે ડેમોના કેનાલોના કામ છે એ આ ચોમાસા પછી જલ્દી થઈ જાય જેનાથી ખેડૂતને પૂરું પાણી મળી શકે, પાણી બગડે નહીં, એટલે આ બધી તો એના સિવાય જે ફોરેસ્ટ વિભાગમાં જે સગડીઓ જે હિન્દુ સમાજ માંગણી કરતી હોય અગ્નિ સંસ્કાર માટે તો અત્યાર સુધી કેમ નથી આવી, એ સગડીઓ પણ તાત્કાલિક બધાને મળે અને ખેડૂતને જેને રોપા માગતા હોય એ રોપા પણ એને મળવા જોઈએ। તો અનેક પ્રશ્નો આ બધા પછી દારૂનો પ્રશ્ન હતો, ખાણ ખનીજનો હતો, એ બધા પ્રશ્નો આજે પ્રાંતના રૂબરૂ આ મિટિંગમાં પછી પશુનો દવા માટે એના માટે જ્યાં જ્યાં પૂર્તિ કરી હતી જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં વકીલ ભાષા થવી જોઈએ, આ બધા પ્રશ્નો હતા। એ 100% તમારી વાત સાચી છે। એના લીધે આપણે બધા સંકલનમાં ફોરેસ્ટમાં અને વિધાનસભામાં પણ રજૂઆત કરેલી અને આપણે ઉર્જામંત્રીશ્રીએ ખાતરી આપી છે કે એનામાં જે એનો એરિયો જે મેઇન છે 10-12 કિલોમીટરમાં જે ફેલ કરવામાં આવશે, બાકીની સાઈડ હવે મિટિંગ થશે એનામાં બાકી સાઈડ બધી ખોલી કરશે અને આપણે રેલવે ચાલુ કરવાની એને લાઈટ આપી ને ખેડૂત માટે આપણે ધ્યાનમાં કરીશું શું કામ નહીં, તો આ ઘણા ટાઈમથી મારી રજૂઆત સંકલનમાં સરકારમાં આપ જુઓ છો એ કરવામાં આવે છે અને એનામાં ઘણું બધું આપણે પોઝિટિવ પર જવાબ આપવામાં આવે છે અને વહેલી તકે બધું પૂરું થાય એવું લાગે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા અબડાસા, કચ્છ।